ઉત્તર પ્રદેશના અલીગઢમાં જ્યુસ વેચનાર એક વ્યક્તિને આવકવેરા વિભાગ તરફથી 7.79 કરોડની નોટિસ મળી છે। જી હા, તમને પણ સાંભળીને આ કંઈક આશ્ચર્ય લાગ્યું હશે। તેવું જ કંઈક અલીગઢના જ્યુસ વેચનાર આ જે વ્યક્તિ છે અને તેનો જે પરિવાર છે તે સાંભળતા જ આઘાતમાં સરી પડ્યો છે। મીડિયા રિપોર્ટ મુજબ પીડિત રઈસે જણાવ્યું હતું કે એક જ્યુસની નાની દુકાન ચલાવે છે અને જેમ તેમ કરી અને આખા પરિવારનું ભરણ પોષણ કરે છે। આ સાથે એ પણ જણાવ્યું કે નોટિસમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે 7.79 કરોડની ભારે ભરખમ રકમ જમા કરવાનું કહ્યું છે, જેને લઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ છે। નોટિસ મળ્યા બાદ પીડિતે આ મામલે કેસ દાખલ કર્યો અને પોલીસને ગુનેગારોની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। પીડિત રઈસ માંગ કરી છે કે ન્યાય મળવો જોઈએ અને કહ્યું છે કે હું એક નાનો જ્યુસ વેચનાર છું, હું કોર્ટની અંદર જ્યુસની દુકાન ચલાવું છું। ખબરો મુજબ સરાય રહેમાનના રહેવાસી રઈસની દૈનિક આવક ફક્ત 500 રૂપિયાની આસપાસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે। હવે આ નોટિસ તાજેતરમાં આવકવેરા વિભાગ દ્વારા પોસ્ટ દ્વારા મોકલવામાં આવી છે। રઈસ અને તેના પરિવારનું કહેવું છે કે આ નોટિસ કોઈક ભૂલના કારણે આવી હશે, જેથી તેમણે વહીવટી તંત્રને આ મામલાની વહેલામાં વહેલી તકે યોગ્ય તપાસ કરવા અને આ સમસ્યાનો ઉકેલ શોધવાની અપીલ કરી છે।